26મી જાન્યુઆરી 2024 75મું પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આજે ઉપસ્થિત આપણા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિપિનભાઈ ઠોમર સાહેબ, આપણા ગામના સરપંચ શ્રી મુળુભાઈ વાળા સાહેબ, સાથે ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, સાથોસાથ આદરણીય ગામના વડીલશ્રીઓ, એસએમસીના અધ્યક્ષશ્રી, એસએમસીના સભ્યશ્રીઓ, આંગણવાડી સ્ટાફશ્રી, તમામ આમંત્રિત અને અમારા આમંત્રણને માન આપીને પધારેલા જુદા જુદા ગામમાંથી આપણા બાળકોના પધારેલા વાલીશ્રીઓ, વહાલા ભૂલકાઓ, જેમના થકી આ કાર્યક્રમ ઉજળો દેખાય છે એવો મારો શિક્ષક સ્ટાફ અને આજના કાર્યક્રમને જેમણે વધારે પડતો દીપાવ્યો છે એવા અમારા દાતાશ્રીઓ, સર્વેને હું આજે ખૂબ હાર્ટલી વેલકમ કરું છું. આજનો દિવસ એટલે આપણા માટે એક સોનાના સૂરજ જેવો દિવસ કે જ્યારે કોઈ દેશ આઝાદ થાય, કોઈ દેશની સ્વતંત્રતા મળે અને સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી એ દેશનું સંચાલન કઈ રીતે કરવું, એ સંચાલનને એક સુચારું આયોજન બનાવવા માટેનું આયોજન એટલે પ્રજાસત્તાક. આપણે સૌ પ્રજાનું, પ્રજા માટે, પ્રજા દ્વારા ચાલતા રાજ્યની અંદર આપણે રાજ્ય કરી રહ્યા છીએ, આપણા દેશની અંદર એ રાજ્ય ચાલી રહ્યું છે અને એની અંદર આપણે બધા જીવી રહ્યા છીએ. ત્યારે આપણે ખૂબ જ સારી સુવિધાઓ પ્રાપ્ત કરી રહ્યા છીએ અને આ બધું બની રહ્યું છે માત્ર ને માત્ર આપણા સૌના સંગઠન, વિશ્વાસ અને એકબીજાના સહકારથી. આપણે સૌ જાણીએ છીએ કે એક સમય હતો કે શાળાની અંદર સારા રૂમ નહોતા, સારું મેદાન નહોતું. આજે આપણી શાળાને આપણે જુઓ એટલે કોઈ એમ ના કહે કે આ સરકારી શાળા હશે. આટલી સરસ સુવિધાઓ આપણને જ્યારે પ્રાપ્ત થઈ છે તો આની પાછળ દરેક લોકોનું કંઈ ને કંઈ યોગદાન છે. એક સમય એવો હતો કે જ્યારે આપણા દેશને આઝાદી અપાવવાની હતી ત્યારે આપણે તલવાર લડવા માટે જવાનું હતું, તલવાર લઈને. આજે એ સમય વયો ગયો. આજે સમય એ આવ્યો છે કે આજે આપણા દેશને આપણે સમય આપવાનો છે. આપણા દેશના વિકાસ કરવા માટે આપણે કંઈક એવું આપવું છે કે જે એને વિકાસના પંથે આગળ વધારે. માત્ર ને માત્ર સમય છે. સમય આપવો એ આજે બધા માટે અઘરો છે. મેં ગઈકાલે બાળકોને પણ કહેલું કે તમે તમારા વાલીને ખાસ કહેજો કે 2 કલાક તમારા માટે કાઢે. અને આજે સમયના દાન સાથે આપણે એટલી ઊંચાઈ સુધી પહોંચ્યા છીએ. મારે આ તકે ખાસ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ખાસ યાદ કરવા પડે કે જેમણે સ્કૂલ્સ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ આપણને આપ્યો અને તે અંતર્ગત આટલી સરસ સુવિધાઓ મળી અને એ સુવિધામાં વધારો કરવા માટે આપણી શાળાને પીએમશ્રી યાને કે પ્રધાનમંત્રી, આપણે આગળ જે શબ્દ લાગ્યો છે પીએમશ્રી, પ્રધાનમંત્રી સ્કૂલમાં આપણે સિલેક્ટ થયા છે. મિત્રો 60,000 સ્કૂલ છે ગુજરાતની, એમાંથી 232 સ્કૂલ સિલેક્ટ કરવાની એમાં એક નવા કામ આવે ત્યારે આનંદની વાત છે. અને આ તમામનો શ્રેય આજે શાળા આપણી સિલેક્ટ થઈ એનો શ્રેય આ તમામ લોકોને જાય છે. વિદ્યાર્થી ન હોય તો શિક્ષકનો શું કામ, શિક્ષક ન હોય તો એસએમસી નું શું કામ, એસએમસી નો તો પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, રાજ્ય આપણે શું કરીએ સાથે. પણ તમે લોકોએ અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, આજે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે અમારી સ્કૂલની અંદર નવા ગામમાં 9 ગામના 375 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આજે જ્યારે એક વિદ્યાર્થી હોય એ મેળવવા માટે શાળાની અંદર દોડાદોડી કરવી પડે ત્યારે આપણી પાસે 375 વિદ્યાર્થી. મિત્રો અત્યારે આપણી આસપાસ અમુક શાળાઓ એવી છે કે જેની અંદર આપણે જેટલો શિક્ષક સ્ટાફ છે એટલા બાળકો નથી. એટલા બાળકો પણ એ શાળાની અત્યારે આપણે ગૌરવ લઈ શકીએ અને ગૌરવ આપ સૌ સાથે મળીને લઈએ છીએ. આજે પ્રજાસત્તાક પર્વના નિમિત્તે આપણે સૌ સાથે મળીને એક સંકલ્પ કરીએ કે આપણી આ શાળા હજી પણ પીએમસી શાળા અંતર્ગત મેં અગાઉ પણ વાત કરી હતી કે આપણને સરકારશ્રી તરફથી ઘણી બધી સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. ટૂંક સમયમાં જ આપણા બાળકોનો શાળા તરફથી વિનામૂલ્યે પ્રવાસ થવા જઈ રહ્યો છે જે સરકારશ્રી તરફથી મળી રહ્યો છે. સરકાર આપણા માટે શું કરે છે તો હું એ પ્રશ્ન કરું છું સરકાર આપણા માટે શું નથી કરતી. આજે આટલું સરસ બિલ્ડિંગ, આટલી સરસ સુવિધાઓ, આટલી સરસ વસ્તુઓ આપણને પ્રાપ્ત થઈ છે સરકારશ્રી દ્વારા પ્રાપ્ત થઈ છે. જરૂર છે માત્ર એટલી કે આપણી પાત્રતા હોવી જોઈએ. આપણી એ પાત્રતા છે, નવા ગામની પાત્રતા છે, નવા ગામ શાળાની પાત્રતા છે એટલે આપણને બધું મળ્યું છે. ઘણી બધી જૂની વાતો એવી હતી ત્યારે આપણને કાંઈ નહોતું પ્રાપ્ત થતું. આજે આપણને મળ્યું છે, આપણે બધા સારી રીતે એને જોઈ રહ્યા છીએ. બીજું ખાસ વાલીશ્રીઓને મારી નમ્ર વિનંતી કે હવે તમને જ્યારે બોલાવીએ ત્યારે ખાસ આવતા રહેજો, કેમ કે અહીંયા આવશો ત્યારે 2 કલાકની અંદર આપણે આપણા બાળકોને નિહાળવાના છે કે તમારા બાળકો 2 મહિના, 4 મહિના વીતી ગયા, 3 મહિના વીતી ગયા, એ દરમિયાન બાળકોએ શું નવીન કર્યું છે. હમણાં તમને લોકોને મેં બોલાવ્યા હતા, મને ખ્યાલ છે કે આપણે વિજ્ઞાન મેળો નિહાળવા માટે
40 કૃતિની અંદર 97 બાળકોએ ભાગ લીધો હતો. આ કોઈ નાની સૂની વાત નથી. સીઆરસી કક્ષાનો કે તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો થતો હોય તો ત્યાં 35 કૃતિ ભેગી કરી હોય તો વિચાર કરવો પડે. આપણે 40 કૃતિ અહીંયા એક જ શાળાની અંદર તમામ બાળકોએ બાલવાટિકાથી લઈને 8મા ધોરણના બાળકો સુધી ભાગ લઈ અને કૃતિ તૈયાર કરી હતી. એ નાની સૂની વાત નથી. બીજું, માત્ર બાળકોથી ન થાય, આમાં વિદ્યાર્થીઓ સાથે એમના વાલીઓ, એમના શિક્ષકો પણ એમાં ભળે તો જ આ વસ્તુ થઈ શકે. અહીંયા સમન્વય છે, અહીંયા ગામ સાથે છે, એસએમસી સાથે છે, શાળા સ્ટાફ સાથે છે, વિદ્યાર્થીઓ સાથે છે, એટલે આપણે એટલે સુધી પહોંચ્યા છીએ. તો આનો જ વિશ્વાસ આપણે જાળવી રાખશું. પુરાની વાતો આપણે ભૂલી જવાની છે. પેલા શું નહોતું એ ભૂલી જાય, હવે આપણી પાસે શું છે એ આપણે જોઈએ. આજે આપણી પાસે એટલી બધી સુવિધાઓ છે અને હું ગેરંટી આપું છું મોદી સાહેબની ગેરંટીની સાથે કે પીએમસી આપણી પ્રધાનમંત્રી સ્કૂલ છે એ એક સમયે આપણે રાજ્ય બહારનો પણ પ્રવાસ કરાવશે અને લગભગ 750 જેટલી નવી એક્ટિવિટીઓ આવેલી છે. 750 આપણે કલ્પના પણ ન કરી હોય એવી એક્ટિવિટીઓ આપણા શાળાની અંદર બાળકોને મળવા જઈ રહી છે. તો માત્ર ને માત્ર એ પ્રધાનમંત્રી સ્કૂલમાં નવા ગામ પ્રાથમિક શાળામાં જ મળે છે અને એનો તમામ શ્રેય માનનીય મોદી સાહેબ અને એમની જે દૂરંદેશિતા છે કે ભાઈ આપણું બાળક છે વિશ્વમાં ક્યાંય પાછળ ન રહેવું જોઈએ. 2047 વિકસિત ભારત, સૌથી શ્રેષ્ઠ મહાસત્તા આપણે જે બનવા એની શરૂઆત અત્યારથી કરવી પડશે અને આપણે એમાં પગરણ માંડી દીધા છે. તો 100% આપણે એમાં સફળ થશું અને 100% આપણે આગળ વધશું. આજે આ દિવસે આપણે સંકલ્પ કરીએ, સાથે મળીને બધા આગળ વધીએ અને આપણા બાળકોને તમામ જગ્યાએ તમામ કોઈ પણ બાબતમાં પાછળ ન રહે એ વસ્તુ આપણે જોવાની કોશિશ કરશું. આજે પણ આપણે કાર્યક્રમમાં નિહાળ્યું કે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત 4 ભાષાના કાર્યક્રમો અને લગભગ અમે તમામ ધોરણના બાળકોને આવરી લેવાની પૂરેપૂરી કોશિશ કરી છે કે જેથી એવું ન થાય કે મોટા બાળકો જ કાર્યક્રમ કરે. બાલવાટિકાવાળા બાળકો પણ એ તાકાત છે, 1 થી 5 ના બાળકો પણ એ તાકાત છે, 6 થી 8 ના બાળકો પણ એ તાકાત છે. તો માત્ર જરૂર છે તમારો સાથ સહકાર. તમે બાળકોને અહીંયા મોકલતા રહ્યો. અમે બાળકોને તમે માટીનો પિંડો અહીંયા મૂકી જજો. અમે સરસ મજાના ઘાટ ઘડી અને બાળકોને સરસ મજાના આગળ વધારીને આગળ મોકલશું. એ અમે તમને બાહેધરી આપીએ છીએ. બીજી વાત કરવી છે કે આપણા શિક્ષક મિત્રો છે એ સતત ને સતત શાળાની અંદર બાળકો માટે સતત ને સતત ઉત્સાહી હોય છે. આપ સૌ જાણો છો એ મુજબ કેટલી બધી ઇતર પ્રવૃત્તિઓ આવતી હોય છે. તમે આજે જોયું કે આ બધી પ્રવૃત્તિઓ આવે છે. શિક્ષણની સાથે સાથે પ્રવૃત્તિમાં પણ આપણે બાળકોને પ્રવૃત્ત કરાવીએ છીએ અને બાળકોને અહીંયાથી તાલુકા, જિલ્લા અને રાજ્ય લેવલ સુધી લઈ જઈએ છીએ. હમણાં જ ગયા શનિવારે પરીક્ષા હતી નવોદયની. આપણી શાળાના 37 બાળકો નવોદયની પરીક્ષા આપવા માટે ગયેલા, જે પણ આપણા માટે ગૌરવની વાત છે. બીજું, આવી સ્પર્ધાત્મક પરીક્ષાની સંપૂર્ણ તૈયારી આપણે શાળામાં કરાવીએ છીએ. ખાલી બહાર જઈને ક્યારેક પૂછજો કે મારે આ ફોર્મ ભરવું છે તો તમને પહેલા તો એમ કહેશે કે અત્યારે ટાઈમ નથી, પછી એમ કહે છે કે 100 રૂપિયા કે 200 રૂપિયા થાય. આપણે કોઈ પણ જાતની ફી લેતા નથી. બાળકોને ફોર્મ અહીંયા ભરીએ છીએ, બુક્સ પણ અહીંયા લઈ દઈએ છીએ, તૈયારી પણ અહીંયા કરાવીએ છીએ, પરીક્ષામાં પણ અહીંથી લઈ જઈએ છીએ. બાળકો પાસ થઈ જાય એની માર્કશીટ વાલી સુધી પહોંચી જાય છે. આ તમામ કાર્ય માત્ર ને માત્ર બાળકોની પ્રગતિ થાય માટે આપણે કરી રહ્યા છીએ અને 100% કાયમી માટે આપણે કામગીરી ચાલુ રાખશું. 100% તમારો સાથ સહકાર મળતો રહેશે તો આપણે આ મુજબ આગળ વધશું. પ્રવાસની વાત કરી ત્યારે કહી દઉં કે 20 તારીખ પછી આપણે તમામ ધોરણના બાળકોને અલગ અલગ દિવસે પ્રવાસમાં લઈ જવાના છીએ. તમારા સુધી સંમતિ પત્રક પહોંચશે. તમામ વાલીઓ સંમતિ આપજો. સંમતિ પત્રકમાં ઘણા બધા અઘરા શબ્દો લખેલા હશે, હું તમને જાહેરમાં કહી દઉં, કેમ કે જ્યારે બહાર જતા હોય ત્યારે અઘરા શબ્દો લખવા પડે. પણ અમારા ઉપર વિશ્વાસ રાખજો. જેવી રીતે તમે એના જન્મ દેવાવાળા માતા પિતા છો, અમે એને પાલનાર માતા પિતા તરીકે જ સાથે જશું. અમે 100% એની કાળજી રાખશું એની અમે તમને ગેરંટી આપીએ છીએ. બરાબર? એટલે ખૂબ જ વિશ્વાસ સાથે અમારી સાથે તમારા બાળકોને મોકલજો. જેવી રીતે તમારા દીકરા દીકરીઓ છે એવા જ અમારા દીકરા દીકરીઓ છે. ખૂબ જ કાળજી રાખીને અમે સાથે લઈ જઈશું. તો ફરી એક વખત આપણે સાથે મળીને સંકલ્પ કરીએ કે મોદીજીનું જે સ્વપ્ન છે 2047માં ભારતને સંપૂર્ણ વિકસિત ભારત બનાવવાનું, કે એની પહેલા હમણાં જ આપણે સાહેબ કહીને ગયા હતા, એ આપણે પ્રોગ્રામ હતો ત્યારે કે ભાઈ નવા ગામ તો વિકસિત થઈ ગયું છે, તો હજી પણ આપણે વધારે વિકસિત કરીશું અને 100% આગળ વધીશું. 2 શબ્દો, 2 મારે ગાઈને એક લાઈન કેવી છે આપણા માટે, તો એક સરસ મજાનું નાનકડું ગીત રજૂ કરીશ, પછી આપણે આગળની કૃતિ નિહાળીશું.
ગીતના શબ્દો છે થેન્ક યુ આભાર. તો આપણે સૌ નવી કહાની લખવાના છીએ સાથે મળીને. ફરી એક વખત ભારત માતા કી, ભારત માતા કી.